મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાધનપુરથી રાધનપુર પાલિકાની સામાન્ય સભામાં આકરા વિવાદો, પોલીસ બોલાવવાની નોબત। રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા એક તોફાની દ્રશ્ય વચ્ચે વિવાદાસ્પદ બની ગઈ। કોંગ્રેસના સભ્યોને મહિલાઓએ પાણીની સમસ્યા સહિત વિકાસ લાભોને લઈ સભામાં હોબાળો। કોંગ્રેસના કોર્પોરેટરોના આક્ષેપ મુજબ પાલિકા હદ વિસ્તારમાં આરોગ્ય, પાણી અને રોડ જેવા મૂળભૂત કામો વર્ષોથી અટવાયેલ છે। મહિલાઓએ મોઢા ઉઘાડી શહેરી જીવનની તકલીફો અંગે સંબંધિત અધિકારીઓ સામે ગુસ્સો વ્યક્ત કર્યો। સ્થિતિ એટલી વણસી ગઈ કે પાલિકા દ્વારા પોલીસે બોલાવી મામલો ઠારવાનો પ્રયાસ કરાયો। વોર્ડ નંબર 1ના રહીશો રજૂઆત કરવા માટે આવ્યા ત્યારે પાલિકા પ્રમુખ ખુરશી છોડી સીધા જ બહાર નીકળી ગયા, જે કારણે હોબાળો વધુ ઉગ્ર બન્યો। કોંગ્રેસ નેતા જયાબેન ઠાકોરે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે ભાજપની બહુમતીના ભાર હેઠળ કોંગ્રેસના સભ્યોની અવગણના થઈ રહી છે અને પાલિકામાં મિલીભગતથી ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે। પબ્લિકને સાંભળવા નથી માંગતા, કેમ ભાગવું પડ્યું? તમે હાથે હાથે કેમ ભાગવું પડ્યું? હાથે હાથે જવાબ આજો આ ભાજપના કોર્પોરેટરો નથી પીવાનું પાણી આપી શકતા, નથી રોડ રસ્તો આપી શકતા, ટેક્સના પૈસા રોજ ભરે છે। અત્યારે આંગણવાડીઓ રાધનપુરની અંદર દેવી આંગણવાડીઓ છે, દેવી આંગણવાડીઓ માત્ર ને માત્ર 4 આંગણવાડીઓ છે કે જે અત્યારે બાળકો ભણે છે સરકારના, અને તે બાકીની બધી તમામ આંગણવાડીઓ અત્યારે ભાડે ચાલે છે। તો તમે શિક્ષણમાં કેમ પૈસા નથી નાખતા? આ નવી નવી એસીઓ અહીંયા વસાવો છો। અત્યારે અમારા કોર્પોરેટર બેમાં એમનું સરસ કામ કરે, એમને પણ નથી સાથ સહકાર આપી રહ્યા। શું કરવા માંગો છો? આજા તો કેમ ના બેટા એક તરફી તમે ક્યાં સુધી ચલાવશો? આ બધું નહીં ચલાવી લેવામાં આવે। નગરપાલિકાની જનતા બધું જાણે જ છે, અને જ્યાં સુધી તમે ખોટું કરશો ત્યાં સુધી અહીંયા દરરોજ વિરોધ લઈને આવશે। તમે કેમ આવ્યા છો બેટા? કોંગ્રેસ એમને 3 દિવસે 2 દિવસે પાડી આપતું છે, અત્યારે જ્યાંથી ભાજપની પાડી આવે છે રાતથી એમને પાડી 10 દિવસે પાડી આવે છે। કારણ શું? 10 દિવસ પાડી આપે, કારણ શું? અત્યારે જ્યાં જુઓ ને ભ્રષ્ટાચાર, જ્યાં જુઓ ને ભ્રષ્ટાચાર। કેમ ભાગવું પડ્યું બધાને? સાચા હતા કેમ ભાગવું પડ્યું? કેમ જવાબ ના આપ્યો બધાને? આપો તો ને જવાબ અહીંયા બધાને। શું પંચા અહીંયા એમને બેઠી છે, તમારા માટે નવરી છે? પાણી ના આપો, તમે સારી વ્યવસ્થા પૂરી ના પાડો, ઠરાવો તમારી રીતે બહુમતીના ભાવે તમે ઠરાવો મંજૂર કરી દેવા, અને જ્યાં આવે ત્યારે એ અમી રીતે મન ફાવે એમ કરશે બધું। આવું તો નહીં ચલાવી લેવામાં આવે ક્યારે। પ્રજા જાગૃત છે, પ્રજા બધું સમજે છે। રાધનપુરની જનતાને એટલી જ અપીલ કરવા માંગુ છું મીડિયાના માધ્યમથી કે તમારા પૈસે ભાજપ અત્યારે જે છે એ જ કરી રહ્યું છે। નગરપાલિકાની અંદર લાઇટનું બિલ 5 થી 6 કરોડ રૂપિયા બાકી પડ્યું છે, પાણી પુરવઠાનું 6 થી 7 કરોડ રૂપિયા પાણીનું બિલ બાકી પડ્યું છે, અને જુઓ નવી એસી પ્રમુખના પદમાં અહીંયા ઓફિસમાં લાઈન મૂકી છે, તમારાથી ટ્રેવલ નથી લાઈટ બિલ ભરવાની, તો પછી અહીંયા શું કામ અહીંયા બેઠા છો તમે? અને પ્રજાના ટેક્સના પૈસા તમે રોજ ઉઘરાણું કરો છો, તો શું કરવાના પૈસા તમારા? તમારા ખિસ્સા ભરવાના છે? ભાવનાબેન એક જ પપેટ છે, જેમ ચાવી ભરો એ નેડે છે માત્ર ને માત્ર। આ એક ભ્રષ્ટાચાર રાધનપુર નગરપાલિકામાં અત્યારે આપ જોઈ શકો છો। અમે અહીંયા રજૂઆત કરવા બધાને ભાગવું પડ્યું, કેમ ભાગી ગયા બધા? પ્રજાના પ્રશ્નો તમે સાંભળવા નથી માંગતા એટલા માટે ભાગી ગયા તમે? સાચા હતા તો બેસવું તો નહીં। કારોબારી સભા હતી અને કારોબારી સભાની અંદર અમે બધા આવ્યા હતા। હવે કારોબારી સભાની અંદર સર્વપ્રથમ તો એ કે રાધનપુરની અંદર વોર્ડ નંબર 1 થી 7ના તમામ મુદ્દાઓ અમે લઈને આવ્યા હતા। તો અગાઉ જે ઠરાવ કરવામાં આવ્યા હતા એ ઠરાવો એમને બહુમતીના જોરે એમના પોતાના ખિસ્સા ભરાય એવી રીતના એ લોકોએ ઠરાવ કરી દીધા। અત્યારે અમે વંચાણે કીધું તો વાંચ્યું નહીં, અને અધ્યક્ષ સ્થાન અને સચિવ શ્રી
બંને થઈ અને મિલી ભગત આ બધું ચાલી રહ્યો મોટો ભ્રષ્ટાચાર એવું અમને લાગી રહ્યું છે. કેમ કે અત્યારે અમે રજૂ કરવા ત્યાં ઊભા થયા કે તમે ઠરાવ સાના કર્યા, જૂની ગ્રાન્ટનું શું કર્યું. અત્યારે જ્યાં જુઓ ત્યાં કેટલું રોડ રસ્તા તૂટેલા પડ્યા, ગટરો ઉભરા છે, એનું કોઈ કામ થયું નથી. તો તરત જ અમને સભા વેરવી પડી. સાચા હતા અને કંઈ કશું નહોતું એમની જોડે, જો હકીકત કહેવા જેવી અને ભ્રષ્ટાચાર જ હતો તો પછી એ લોકો કઈ રીતે બોલી શકે. અને નગરપાલિકાના મહિલા જે પ્રમુખ બેઠા છે ભાવનાબેન જોશી, એ માત્ર ને માત્ર એક પપેટ છે. પપેટ એટલે કે ચાવી ફેરવો અને ખાલી બોલે એટલું જ બોલવાનું. અત્યારે અધ્યક્ષે બોલવું જોઈએ ભાવનાબેન, એની જગ્યાએ દેવજીભાઈ પોતે બોલવા બેસી ગયા. દેવજીભાઈ તો કારોબારી ચેરમેન છે, કારોબારીમાં કહેશે અમે બધું બોલીશું, સાંભળીશું, પણ અત્યારે ભાવનાબેનને બોલવા દેવા જોઈએ. ને આજ સુધી ક્યારે ભાવનાબેન બોલ્યા નથી. માત્ર ને માત્ર એમના ઈશારા પ્રમાણે સહીઓ કરવી, નગરપાલિકામાં ક્યારેય આવતા નથી. આવું એક સંચાલન નગરપાલિકાની બેર ખોદરકારી જોઈએ તો ચાલી રહ્યું છે. રિફ્રેશિંગના જે નાણાં બાબતે તમે શું કહેવા માંગો છો? રિફ્રેશિંગનું જે નાણું છે એનો અત્યારે અમે સવાલ કર્યો કે એ નાણાં ક્યાં ગયા, કોને આપ્યા અને કેટલા હતા, તો પણ એ લોકો આપવા તૈયાર નથી, ભાગી ગયા. અત્યારે પબ્લિકના ટેક્સના પૈસા તમે જો, પબ્લિકના ટેક્સના પૈસા એ લોકોના ખિસ્સા ભરાય એવું અમને લાગી રહ્યું છે. રાધનપુર નગરપાલિકામાં 23 આંગણવાડીઓ બાળ મંદિરો છે. 23 આંગણવાડીઓમાંથી માત્ર ને માત્ર 3 કે 4 આંગણવાડીઓ સરકાર જોડે હોય અને બાકીની બધી જો પ્રાઇવેટ આવી રીતના ભાડું આપીને કરવું પડતું હોય તો શિક્ષણનું તમે કેમ નથી વિચારતા? અત્યારે લાઇટ બિલ 5-6 કરોડ રૂપિયા બાકી પડ્યું નગરપાલિકાનું, 6.5 કરોડ જેવું પાણીનું બિલ બાકી પડ્યું છે. તો એ છતાં પાણી મળે નહીં, લાઇટનું આટલું બિલ બાકી, તો એમની રૂમમાં જો નવા આવેલા પ્રમુખ માત્ર એસીમાં બેસવા માટે આવ્યા હોય એમ નવી એસી ખરીદી તો જે બિલ વીજળીનું બાકી પડ્યું તો તમારે ભરવું નથી. નવા તમારા એ સંસાધનો શું પબ્લિકના ટેક્સના પૈસા તમારા માટે જ છે, તમારા આઈઆઈસી માટે જ છે. તો અમે એ પ્રજાને પૂછવા માંગીએ છીએ કે તમે રેગ્યુલર ટેક્સના પૈસા ભરો છો તો પછી તમારા ટેક્સના પૈસા આ લોકોને આપો છો કે શું છે? આપનું નામ? મારું નામ જયા ઠાકોર, વોર્ડ નંબર 1 નગર સેવક.